ગુડ મોર્નિંગ એવરીવન. ફ્રેન્ડ્સ, આપણે ભૂમિતિની અંદર ચેપ્ટર નંબર 5થી લઈને 8 સુધી પૂર્ણ કર્યા છે. જેની અંદર પાંચમું ચેપ્ટર તો યુક્લિડની ભૂમિતિનો પરિચય હતું, પરંતુ તેના પછીના જે ચેપ્ટરો આપણે જોયા કે રેખાઓ અને ખૂણાઓ, ત્યારબાદ સાતમું ચેપ્ટર જોયું ત્રિકોણ, આઠમું ચેપ્ટર ચતુષ્કોણ, નવમું ચેપ્ટર સમાંતરબાદ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કર્યું. આજે તેના જેવું જ એક વધારાનું ચેપ્ટર વર્તુળ, તેના વિશે ચર્ચા કરીશું. આમ તો મિત્રો તમને ખબર હશે કે વર્તુળ કોને કહેવાય. આપણને બધાને ખ્યાલ છે કે ગોળ લાડવા જેવી કોઈ પણ વસ્તુ હોય તેને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહીએ છીએ. એટલે કે આ રીતના કોઈ વસ્તુ ગોળ રાઉન્ડમાં હોય એને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહીએ છીએ. આવું તમે ઘણું બધું જોયું હશે કે કોઈ ચક્ર હોય, એટલે કે કોઈ ટાયર હોય, ગાડી હોય કે બાઇક હોય તેનું ટાયર, ઘડિયાળ પણ ગોળ જોયું હશે. ત્યારબાદ બટન, જે આપણે શર્ટના બટન અથવા ટી શર્ટના બટન જે હોય છે તે, જ્યારે સ્ત્રીઓ પહેરે છે બંગડી, તે પણ ગોળ હોય છે. પછી જે આપણે રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા જે તમે જુઓ છો, 10 રૂપિયાના સિક્કા, એ બધા જ કેવા છે? ગોળ. માટે જે એ બધું જ જે છે તેને આપણે ટૂંકમાં કેવું કહીએ છીએ? વર્તુળ. હવે સૌથી પહેલાં જોઈએ કે વર્તુળની વ્યાખ્યા કઈ રીતના આપી શકાય. તો વર્તુળ એટલે કે એવું કહી શકાય કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, એટલે કે આપણે અહીંયા એવું કહી શકીએ કે ધારો કે અહીંયા એક નિશ્ચિત બિંદુ લઈ લઈએ. ધારો કે અહીંયા જે છે તે ઓ જે આપેલું છે તમને, તે એક નિશ્ચિત બિંદુ છે. અહીંયા જે ઓ આપેલું છે તે એક નિશ્ચિત બિંદુ આપેલું છે. નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. એટલે કે અહીંયા ઓ આપેલું છે એ સમતલના એક નિશ્ચિત બિંદુએથી, એટલે કે ઓ બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા, એટલે કે આ નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓના સમૂહને, એટલે કે ઘણા બધા અહીંયા બિંદુઓ આ રીતના આપેલા છે, અહીંયા તેનો સમૂહ ભેગો થાય એટલે કે એક આખી લાઈન બનતી જાય છે. તેને આપણે અહીંયા શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? તેને આપણે વર્તુળ કહીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો વર્તુળની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ આવે છે કે વર્તુળની ત્રિજ્યા કોને કહી શકાય, ત્યારબાદ વર્તુળની જીવા છે, વર્તુળનો વ્યાસ, વર્તુળનો ચાપ, પરિઘ, વૃત્તખંડ, વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ, એ બધું કોને કહેવાય તેના વિશે હવે આપણે ચર્ચા કરીશું. હવે આપણે અહીંયા જે જોઈ ગયા કે સમતલના એક નિશ્ચિત બિંદુથી, એટલે કે અહીંયા સમતલનું જે નિશ્ચિત બિંદુ શું હતું? ઓ. તો ઓ જે છે તેને આપણે વર્તુળનું શું કહીએ છીએ? કેન્દ્ર કહેવામાં આવે છે. તેને આ વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. અને સમતલના બિંદુઓના સમૂહને શું કહેવામાં આવે છે? તેને વર્તુળ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા નિશ્ચિત બિંદુઓથી લઈને, એટલે વર્તુળની જે અહીંયા બિંદુઓના સમૂહ આપેલા છે અહીંયા ઘણા બધા, ત્યાં સુધીનું અંતર જે હોય તેને ત્રિજ્યા કહેવામાં આવે. એટલે કે અહીંયા જે ત્રિજ્યા આપેલી છે તે અહીંયા ઓપી જેટલું જે અંતર થાય તેને આપણે ત્રિજ્યા કહીશું. એટલે કે ઇંગ્લિશમાં તેને રેડિયસ કહેવામાં આવે છે અને તેને આર વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ જોઈએ વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. એટલે કે અહીંયા વર્તુળ જે છે તેનો 3 ભાગમાં વિભાજન કરે છે. અહીંયા જો કોઈ પણ વર્તુળ દોરે તો 3 ભાગમાં વિભાજન કરે છે. તેની અંદર પ્રથમ ભાગ જે છે તે વર્તુળની અંદરનો ભાગ, એટલે કે અહીંયા વર્તુળની અંદરનો ભાગ જે છે તે પહેલો ભાગ છે. ત્યારબાદ બીજો ભાગ જે છે તે વર્તુળ પોતે છે, એટલે કે બીજો ભાગ જે છે તે વર્તુળ પોતે, અહીંયા જે રાઉન્ડ કરેલું છે તે. અને ત્રીજો ભાગ જે છે તે વર્તુળનો બહારનો ભાગ, જે અહીંયા બહારની બાજુ તમને બ્લુ કલરવાળું દેખાય છે તે બહારનો ભાગ છે.
તેમજ અંદર વ્હાઇટ કલરનું જે છે તે વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળ પોતે જે બ્લેક કલરની લાઇન છે તે વર્તુળનો ત્રીજો ભાગ, એટલે કે 1, 2 અને 3 ભાગ થાય છે, જે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન 3 ભાગમાં થઈ શકે તેવું કહી શકાય. હવે આપણે આગળ જોઈશું કે વર્તુળની જીવા કોને કહી શકાય. તો અહીંયા આકૃતિ 10.5 આપેલું છે, તેની અંદર વર્તુળ ઉપર કોઈ પણ બે બિંદુ લઈ લે. ધારો કે અહીંયા પી અને ક્યુ એ બે બિંદુ લઈ લીધા છે અને એ બે બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે કે અહીંયા રેખાખંડ જે છે તે PQ લખી શકાય. એટલે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ હોય તેને વર્તુળની શું કહેવામાં આવે છે? જીવા કહેવામાં આવે છે. અહીંયા એ અને બી એ પણ એ વર્તુળની શું છે? તેને આપણે જીવા કહી શકીએ છીએ. પરંતુ અહીંયા એ અને બી જે આપેલા છે તેને વર્તુળની જીવા ઉપરાંત વર્તુળનો વ્યાસ પણ કહેવામાં આવે છે. કારણ કે વર્તુળનો વ્યાસ કોને કહી શકાય તેના વિશે જોઈએ તો કારણ કે તે જે છે તે અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે તેને શું કહીશું? AB જે છે તે વ્યાસ જે છે અને PQ જે છે તે જીવા કહીશું. એટલે કે વર્તુળના જો કેન્દ્રમાંથી પસાર થતું હોય કોઈ પણ જીવા તેને વ્યાસ કહેવામાં આવે છે. પરંતુ વર્તુળના કેન્દ્રમાંથી પસાર ના થતું અને કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ હોય તો તેને વર્તુળની જીવા કહેવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખો ફ્રેન્ડ્સ કે વ્યાસ એટલે કે વ્યાસ AB એ વર્તુળની મોટામાં મોટી જીવા છે અને બધા વ્યાસની લંબાઈ સરખી હોય છે. તે ત્રિજ્યા કરતાં કેવી હોય છે? બમણી હોય છે. હંમેશા યાદ રાખવું કે વર્તુળનો વ્યાસ જે છે તે મોટામાં મોટી જીવા છે અને બધા વ્યાસની લંબાઈ સરખી હોય છે. તે ત્રિજ્યા કરતાં કેવી હોય છે? બમણી હોય છે. હવે આગળ જોઈશું વર્તુળનું ચાપ. તો અહીંયા વર્તુળ પરના બે બિંદુ, એટલે કે અહીંયા બિંદુ P અને બિંદુ Q આપેલું છે. એ વચ્ચેના વર્તુળના ભાગને, એટલે કે અહીંયા બંને વચ્ચેનો વર્તુળનો ભાગ અહીંયા આપેલો છે, તેને આપણે શું કહીશું? વર્તુળનું ચાપ કહેવામાં. તેમજ બીજો ભાગ જે છે તે ઉપરની સાઈડ, એટલે કે P અને Q વચ્ચે ઉપરની સાઈડ પણ બીજો વર્તુળનો ભાગ બને છે, તેને પણ આપણે શું કહીશું? વર્તુળનું ચાપ કહીશું. અહીંયા વર્તુળનું ચાપ જે છે તેને આપણે PQ અને ઉપર આર્ક, એટલે કે આ રીતના ચાપ વડે તેને દર્શાવવામાં આવે છે. અહીંયા ફ્રેન્ડ્સ તમને બે ભાગ દેખાય છે, એક ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ, બંનેને ચાપ કહેવામાં આવે છે. હવે એક બીજી આકૃતિ જોઈએ કે તેની અંદર નાના ભાગને શું કહેવાય અને મોટા ભાગને શું કહેવાય. એટલે કે અહીંયા જ તમને જે ફ્રેન્ડ્સ આકૃતિ આપી તેને આપણે બે ભાગમાં વહેંચી દીધી. એટલે કે અહીંયા PRQ એટલે કે ઉપરનો ભાગ, અહીંયા R એક વધારાનો પોઈન્ટ આપણે આપી દીધો છે. તેને અહીંયા જે ઉપરનો ભાગ જે છે તે મોટો ભાગ છે, માટે તેને શું કહેવામાં આવે છે? ગુરુચાપ. અને નીચેવાળું જે છે તે P અને Q, એટલે કે PQ જે છે ઉપરનું મોટું છે એટલે કે તેને ગુરુચાપ કહેવાય અને નીચેલું નાનું છે તેને લઘુચાપ PQ કહેવામાં આવે છે. અને લઘુચાપ PQ અહીંયા જે આપેલું છે, અહીંયા PQ વડે અને ગુરુચાપ PQ ને જો R એ P અને Q વચ્ચેનું ગુરુચાપનું કોઈ બિંદુ હોય તો આવી રીતના જો કોઈ ચાપ આપેલો હોય તો તેને ગુરુચાપ PRQ એટલે આ રીતના દર્શાવવામાં આવે છે. અથવા તો કંઈ પણ દર્શાવવામાં ન આપ્યું હોય તો ચાપ PQ અથવા તો તેને PQ ચાપ તથા લઘુચાપ આપણે PQ પણ સમજી શકાય. હવે જ્યારે P તથા Q વ્યાસના અંત્ય બિંદુ, એટલે કે ધારો કે અહીંયા તમને જે આકૃતિ આપેલી છે તેની અંદર જોઈએ કે અહીંયા ધારો કે અહીંયા PQ આપેલા નથી. PQ એ વ્યાસના અંત્ય બિંદુ, એટલે કે અહીંયા જે એક પોઈન્ટ આપેલો છે અને આ PQ જે છે તે વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો ઉપર જે વર્તુળ બને અને નીચે બને, એટલે કે બંને ચાપ સમાન રહે, એટલે કે ગુરુચાપ અને લઘુચાપ બંને સમાન રહે તો તેમને અર્ધવર્તુળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? અર્ધવર્તુળ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે પરિઘ કોને કહેવાય. તો અહીંયા વર્તુળની પૂર્ણ લંબાઈ, એટલે કે P થી લઈને ફરીથી પાછું PQ સુધીની જે લંબાઈ હોય તેને આપણે વર્તુળનો
પરિઘ કહેવામાં આવે છે। હવે આપણે આગળ જોઈશું કે વૃત્તખંડ કોને કહેવાય। તેના માટે આપણે નીચેની આકૃતિ જોઈએ તો અહીંયા ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ વૃત્તખંડના બે ભાગ હોય છે। એક ગુરુ વૃત્તખંડ એટલે કે મોટો વૃત્તખંડ હોય અને લઘુ વૃત્તખંડ એટલે કે નાનો વૃત્તખંડ। એટલે કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશ એટલે કે જીવા અહીંયા પીક્યુ દોરી દીધી છે અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપના પ્રદેશ એટલે કે પીક્યુ અહીંયા ઉપરનો ચાપ લીધું હોય તો એ વર્તુળાકાર પ્રદેશને વૃત્તખંડ અથવા તો સરળ રીતે વર્તુળનો વૃત્તખંડ આપણે કહીએ છીએ। અને જીવા અને લઘુચાપ વડે બનતા વૃત્તખંડને એટલે કે અહીંયા જીવા એટલે કે પીક્યુ એ જીવા છે અને નાનો વૃત્તખંડ એટલે કે અહીંયા લઘુચાપ વડે જે વૃત્તખંડ બને છે તેને આપણે લઘુ વૃત્તખંડ કહીએ છીએ। જ્યારે જીવા એ પીક્યુ અને ગુરુચાપ એટલે કે ગુરુચાપ પીક્યુ વડે જે વૃત્તખંડ બને તેને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે। ત્યારબાદ નીચે જોઈ લઈએ, નીચેલી આકૃતિમાં વૃતાંશ આપેલું છે તો વૃતાંશ શું છે? તો ચાપ અને ચાપ એટલે કે ચાપ અહીંયા પીક્યુ આપેલું છે એ ચાપ પીક્યુ તથા વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુ એટલે વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ એટલે કે બે ત્રિજ્યાઓ અહીંયા કઈ કઈ છે તો ઓપી અને ઓક્યુ જે છે તે એ બંને ત્રિજ્યાઓ છે। એ બંને ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને એટલે કે અહીંયા જે આ પ્રદેશ બનતો હોય તેને વૃતાંશ કહેવામાં આવે છે। અને લઘુચાપ એટલે કે લઘુચાપ પીક્યુ અને તેના અંત્યબિંદુમાંથી દોરેલ ત્રિજ્યાઓ એટલે કે ઓપી અને ઓક્યુ આ રીતના જે વૃતાંશ બને તેને લઘુ વૃતાંશ કહેવામાં આવે છે। અને ગુરુચાપ પીક્યુ એટલે કે આ રીતના જે ગુરુચાપ પીક્યુ આપેલો છે અને તેના અંત્યબિંદુમાંથી દોરેલ ત્રિજ્યાઓ એટલે કે અંત્યબિંદુ પી અને ક્યુમાંથી દોરેલ ત્રિજ્યાઓ એટલે કે ઓપી અને ઓક્યુથી જે વૃતાંશ બને છે તેને ગુરુ વૃતાંશ કહેવામાં આવે છે। અને જ્યારે બંને ચાપ સમાન હોય ત્યારે બંને વૃત્તખંડ અને બંને વૃતાંશ પણ સમાન હોય છે તથા પ્રત્યેકને અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે। એટલે કે અહીંયાથી વચ્ચેથી હોય તો તેને અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે। હવે ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 10.1ની અંદર ખાલી જગ્યાઓ અને ખરા ખોટા આપેલા છે। મિત્રો ખાસ યાદ રાખજો કે સ્વાધ્યાય 10.1ની અંદર ખાલી જગ્યાઓ અને ખરા ખોટા જે આવેલા છે તેની અંદર એક્ઝામની અંદર 5 અથવા તો 3 કે 2 માર્ક્સની અંદર એક ક્વેશ્ચન આવે અને આવે જ છે, માટે ખાસ ધ્યાનથી 10.1 જોઈશું આપણે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.1ની અંદર પ્રશ્ન નંબર 1, જેમાં પહેલા જ પ્રશ્નની અંદર એવું આપેલું છે કે ખાલી જગ્યાઓ પૂરો। જેમાં પહેલો જ પ્રશ્ન છે કે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે એટલે કે બહાર કે અંદર। તો આપણને ફ્રેન્ડ્સ ખબર છે કે વર્તુળનું કેન્દ્ર જે છે તે હંમેશા વર્તુળની અંદર જ હોય છે। એટલે કે અહીંયા કેન્દ્ર જે છે તે વર્તુળની કયા ભાગમાં છે? અંદર। તો જે પહેલાનો જવાબ જે છે તે વર્તુળની અંદર આવે। હવે બીજો જોઈએ કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું છે। એટલે કે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર એટલે કે અહીંયા એક બિંદુ આપેલું છે, બરાબર છે? તે બિંદુનું વર્તુળના કેન્દ્રથી એટલે વર્તુળના કેન્દ્રથી અંતર વર્તુળ કરતાં કેવું હોય તેને ત્રિજ્યા કરતાં વધારે હોય। એટલે કે અહીંયાથી આ તેની ત્રિજ્યા થઈ ગઈ, અહીંયાથી આપણે કોઈ પણ વસ્તુનું અંતર લઈ લે તો અહીંયાથી આ તેની ત્રિજ્યા થઈ ગઈ અને ત્રિજ્યા કરતાં પણ વધારે એટલે કે બહારની બાજુ એટલે કે ત્રિજ્યા કરતાં વધારે કોઈ અંતર આપેલું હોય ને તે બિંદુ હોય તો વર્તુળના એ કઈ જગ્યાએ હોય તે હંમેશા વર્તુળની બહારના ભાગમાં હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપેલો છે કે વર્તુળની મોટામાં મોટી જીવા, ફ્રેન્ડ્સ અહીંયા જીવા આવશે તેને આપણે સુધારી દઈએ, વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું છે? વ્યાસ છે। એ આપણે શીખી ગયા તે વર્તુળનો શું છે? વ્યાસ છે તેવું કહી શકાય। હવે પ્રશ્ન નંબર 4 જોઈએ કે જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે। આપણે જોઈ ચૂક્યા છે કે અહીંયા જે
વ્યાસના અંત્યબિંદુ એટલે કે પી અને ક્યુ એ વ્યાસના અંત્યબિંદુ, તો તેને આપણે શું કહીએ છીએ? અર્ધવર્તુળ. તો અહીંયા જે છે તો તે ચાપ જે છે તે કેવો કહી શકાય? અર્ધવર્તુળ. અર્ધવર્તુળ છે તેવું કહી શકાય. ત્યારબાદ આગળ જોઈએ કે વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. એટલે કે વર્તુળનો વૃત્તખંડ, આપણે અહીંયા જોઈ ગયા કે વૃત્તખંડ એ વર્તુળનો ચાપ એટલે કે ચાપ PQ અને શાની વચ્ચેનો પ્રદેશ છે? એ જીવા વચ્ચેનો. શું આવે ત્યાં? જીવા વચ્ચેનો પ્રદેશ છે તેવું કહી શકાય. અને લાસ્ટ આપેલું છે કે સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના કેટલા ભાગ કરે છે? આપણે અહીંયા શીખી ગયા કે સમતલના કેટલા ભાગ કરે? 1, 2 અને 3. તો અહીંયા શું આવશે? લાસ્ટ ખાલી જગ્યા જે છે તેનો જવાબ જે છે તે કેટલો આવે? 3 ભાગ કરે છે તેવું કહી શકાય. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 2, જેની અંદર એવું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય લખો ને તમારા જવાબના કારણો પણ આપો. જેમાં પહેલો જ પ્રશ્ન એવો છે કે કેન્દ્રના વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતું રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. આ વિધાન જે છે તે એ મિત્રો સત્ય છે, કારણ કે આપણે ત્રિજ્યાની વ્યાખ્યા આપણે જોઈ ગયા તે મુજબ કે કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો એ રેખાખંડ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એવો આપેલો છે કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા એ શાંત હોય છે. શાંત એટલે કે ચોક્કસ હોય છે, પણ આ વિધાન જે છે અસત્ય છે, કારણ કે વર્તુળ કોઈ પણ અહીંયા વર્તુળ દોરેલું હોય તો તેમાંથી આપણે અસંખ્ય આ રીતના જીવાઓ દોરી શકીએ છીએ. એટલે કે આ વિધાન જે છે તે અસત્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુ ચાપ છે. આ વિધાન પણ અસત્ય છે, કારણ કે વર્તુળને 3 સમાન ભાગમાં વિભાજિત કરતાં મળતા ત્રણેય ચાપ જે છે તે લઘુ ચાપ હોય, કારણ કે વર્તુળ આ રીતના હોય તો અહીંયા તેના 3 ચાપ, એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, આ રીતના 3 ચાપ કરીએ તો હંમેશા જે છે તે ત્રણેય જે છે તે લઘુ ચાપ મળે છે, ક્યારેય ગુરુ ચાપ મળતા નથી. માટે પ્રશ્ન નંબર જે 3 આપેલો છે તે અસત્ય છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે. આ વિધાન જે છે તે સત્ય છે. તે આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેવી જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. એટલે કે વર્તુળ હોય તેના કેન્દ્રમાંથી પસાર થાય છે અને કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે શું કહીએ છીએ? વ્યાસ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 એટલે કે આ વિધાન જે છે તે સત્ય છે. હવે 5મો પ્રશ્ન જે છે એવું કહે છે કે જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહેવામાં આવે છે. આ વિધાન જે છે તે અસત્ય છે, કારણ કે જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને આપણે શું કહીએ છીએ? વૃત્તખંડ કહેવામાં આવે છે. એ વૃત્તાંશ આપણે કહી શકતા નથી, એટલે કે તેને શું કહેવામાં આવે છે? વૃત્તખંડ કહેવામાં આવે છે. માટે અહીંયા જે પ્રશ્ન નંબર 5 આપેલો છે તે અસત્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે વર્તુળ એ સમતલીય આકૃતિ છે. આ વિધાન જે છે તે સત્ય છે, કારણ કે વર્તુળ એ સમતલના નિશ્ચિત બિંદુથી, એટલે કે અહીંયા વર્તુળ જે છે તે કોઈ પણ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા, એટલે કે આ નિશ્ચિત અંતરે આવેલા એ વર્તુળ નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓનો સમૂહ છે. માટે આ ઘણા બધા બિંદુઓનો સમૂહ ભેગો થાય છે ત્યારે એક વર્તુળ બને છે. માટે વર્તુળ જે છે તેને આપણે સમતલીય આકૃતિ છે તેવું કહી શકીએ છીએ. હવે ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 2ની અંદર કુલ 6 પ્રશ્નો હતા અને પ્રશ્ન નંબર 1ની અંદર પણ 6 પ્રશ્નો છે. આમ 6 અને 6 12 પ્રશ્નોમાંથી 3, 4 અથવા તો 5 માર્ક્સના એક માર્ક્સમાં ખાલી જગ્યા અથવા તો જે અહીંયા ખરાખોટ આપેલા છે તે રીતે, અથવા તો અલગ રીતના પણ આની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. માટે સ્વાધ્યાય 10.1 એ ખૂબ જ IMP સ્વાધ્યાય છે તેવું માનીને તમારે તૈયાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજની જે આપણે ઉપર વ્યાખ્યાઓ અને સ્વાધ્યાય 10.1 પૂરું કર્યું તે તમને સમજણ પડી હશે, અને એ આપણે વ્યાખ્યાઓ અને 10.1 જે તે ખાસ તૈયાર કરી દેવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે કંઈક નવી ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ એવરીવન. બાય બાય. ટેક કેર.